આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી ક્રિસ્પી એવી પૂરીની રેસીપી। આ તમે સફરમાં જઈ રહ્યા હોય તો પણ લઈ જઈ શકો છો, નાસ્તામાં પણ આપી શકો છો અને બાળકોને તો બહુ જ ભાવશે, એમનેમ પણ ખાશે, એટલી ટેસ્ટી બને છે। તમે તેને દહીં સાથે પણ ખાઈ શકો છો। બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવી બને છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં 2 વાટકી જેટલો મેં બાજરાનો લોટ લીધેલો છે। અહીંયા તમે જારનો થોડો એડ કરવો હોય તો પણ કરી શકો છો। હવે તેમાં અડધી વાટકી જેટલો આપણે ભાખરીનો લોટ એડ કરીશું। અહીંયા કોઈ મેઝરમેન્ટ ન લ્યો તો પણ ચાલે, તમારે વધારે પડતો બાજરાનો લોટ લેવાનો, એના કરતાં 1.5 ગણો ઓછો એવો ભાખરીનો લોટ લેવાનો અને 2 ચમચી જેટલો જ મેં ચણાનો લોટ એડ કરેલો છે। હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, જેવી તમારા ઘરમાંથી ખાસ ખવાતી હોય એ રીતની આપણે એડ કરીશું। ત્યારબાદ બારીક કાપેલી લીલી મેથી એડ કરીશું, તેને થોડી સૂકવીને મેં લીધેલી છે। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, અથવા તો તમારે થોડા વધારે પણ કરવા હોય તો પણ કરી શકો છો। હવે મસાલા એડ કરીશું, તો હળદર પાવડર, ધાણા જીરા પાવડર અને ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા આપણે તીખાશ માટે લીલું મરચું પણ એડ કરેલું છે। તો તમારે જો ગ્રીનરી એકદમ ગ્રીન જેવા જ આ પૂરી બનાવવી હોય તો તમે લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો, લીલા મરચાંની ક્વોન્ટિટી વધારી દેવી। થોડું આખું જીરું હાથમાં લઈને મસળીને એડ કરીશું। ત્યારબાદ થોડો અજમો હાથમાં લઈને મસળીને એડ કરીશું, સુગંધ બહુ સરસ એવી આવશે। કાળા મરીનો પાવડર અને આમચૂર પાવડર ખટાશ માટે એડ કરીશું। ત્યારબાદ ગળાશ માટે ખાંડનો પાવડર, સાકરનો પાવડર, કોઈ પણ વસ્તુ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, એટલે આપણે ખટાશ અને ગળાશ બંને બેલેન્સ થાય એ રીતે આપણે ખટાશ ગળ પણ નાખવાની છે। હવે તેમાં હિંગ પાવડર એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરીશું। તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું મોણ એડ કરેલું છે। જો તમારે પોચી એવી જો પૂરી ખાવી હોય તો તમે મોણનું પ્રમાણ થોડું વધારે કરી શકો છો, પણ જો તમારે થોડી એવી ક્રિસ્પી ખાવી હોય તો તમારે થોડું એવું ઓછું મોણનું પ્રમાણ રાખવાનું। હવે બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો અહીંયા મેં મેથી જે છે તે પાણી વગરની જ લીધેલી છે, એટલે બધો સૂકો લોટ લાગે છે। હવે આપણે પાણી થોડું થોડું એડ કરતા જશું અને લોટને બાંધી લેશું। તો અહીંયા જો તમારે માત્ર બાજરાના લોટ જ નહીં, જારનો લોટ એડ કરવો હોય, થોડો એવો રાગીનો લોટ પણ એડ કરવો હોય, કેમ કે આ પૂરી જે છે તે બાળકોને બહુ જ ભાવે છે। મારી ડોટરને તો બહુ જ ભાવેલી, એમનેમ લુખી પણ ખાશે। તો તમારે તેમાં હેલ્ધી એવો રાગીનો લોટ પણ એડ કરવો હોય ને તો પણ કરી શકો છો, થોડો એવો 1 થી 2 ચમચી એડ કરી દેવો। હવે મેં બધી વસ્તુ મિક્સ થઈ ગયા બાદ થોડો એવો ગરમ મસાલા પાવડર ભૂલાઈ ગયો હતો, એટલે પાછળથી એડ કરેલો છે। તો થોડો એવો એડ કરી દેશું, બહુ સરસ એવો ટેસ્ટ આવશે। અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટને સરસ એવો આ રીતનો ભેગો કરી લેશું। અને ત્યારબાદ મેં ચાખી લીધેલો હતો લોટને, તો થોડું ગળ પણ મને ઓછું લાગેલું, એટલે મેં થોડી દળેલી ખાંડ એડ કરેલી છે। તો ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લેશું। આ સ્ટેજ ઉપર જ આ રીતે જ્યારે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈએ ને ત્યારે જ તમારે ટેસ્ટ કરી લેવાનું, જેથી કરીને જે પણ વસ્તુ ઘટતી હોય એ આપણે એડ કરીએ તો લોટની હારે સરખી એવી મિક્સ થઈ જાય। હવે આપણે લોટને સરસ એવો બાંધી લેશું। લોટને અહીંયા ન તો બહુ કઠણ કે ન તો બહુ ઢીલો એવો બાંધવાનો છે। થોડું એવું તેલ એડ કરી લેશું અને લોટને આ રીતે કૂણવી લેશું। અને આ લોટને આપણે રેસ્ટ નહીં આપીએ, તેને ખૂબ જ સારી રીતે આપણે કૂણવશું, જેથી કરી જેમ આપણે બાજરાના લોટના રોટલા કરીએ અને કઈ રીતે કૂણવીએ એ રીતે જ આપણે આ જે લોટ છે તેને સરસ એવો કૂણવી લેશું, એટલે સરસ એવો થઈ જશે। તો થોડું એવું મેં હાથમાં ચોંટતું હતું તે તેલ એડ કર્યું છે, થોડું એવું ફરીથી તેને કૂણવી લીધેલો છે। તો તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સીવાળો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। આ લોટને ઢીલો ન રાખવો, મીડિયમ એવો કઠણ એવો લોટ રાખવો, જેથી કરીને જે આપણી પૂરી છે તે સરસ એવી ખસ્તા તૈયાર થાય। હવે આ આપણે જે પૂરીઓ બનાવીશું તે તેને વણીને નહીં બનાવીએ, તો આ રીતે મેં નાનો એવો લુઓ લીધેલો છે અને હાથની મદદથી જ મેં આ રીતે પૂરીને પ્રેસ કરીને અને આંગળીઓની મદદથી તેને ફેલાવીને પૂરી તૈયાર કરી છે। જો તમારે આ રીતે કરવું હોય તો આ રીતે પણ કરી શકો છો। હવે હું તમને બીજી પણ રીત શીખવાડીશ કે જેનાથી પણ પૂરી ફટાફટ તૈયાર થશે।
તો આ રીતનું કોઈ પણ એવું ફ્લેટ સરફેસવાળું આપણે વાસણ લઈ લેશું, ડીશ લ્યો કે આ રીતની મેં થાળી લીધેલી છે, તો તેની ઉપર આપણે થોડું એવું તેલ લગાવી દઈશું. અને બીજું પણ જે વાસણ લઈએ તેને પણ ફ્લેટ હોય એવું પસંદ કરવું, તો તેની ઉપર પણ આપણે સરસ એવું તેલ લગાવી દઈશું. હવે થોડો નાનો એવો લુવો લઈને, તમારે જેવડા શેપની પૂરી બનાવવી હોય એવડો લુવો લઈને આપણે તેને સરસ એવો હાથની મદદથી સૌથી પહેલાં સરસ એવો ચીકણો કરી લેશું. ત્યારબાદ આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે પૂરી સરસ આસાનીથી તૈયાર થઈ જશે. આ રીતે પ્રેસ કરવામાં તેની એજીસ હોય ત્યાં પણ સરસ એવું થોડું થોડું પ્રેસ કરવું, જેથી કરીને તેની એજીસ જે હોય તે પતલી થાય. અને જો તમારે આ જ સ્ટેજ ઉપર થોડી જાડી પૂરીઓ બનાવવી હોય, પોચી પૂરી બનાવવી હોય, તો તમે થોડી જાડી પણ રાખી શકો છો. એજીસ તેની પાતળી રાખવી, જેથી કરીને તે ફૂલાશે અને સરસ એવી પૂરી બનશે, કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે એવી. તો આ રીતે પણ તમે બધી પૂરીઓને તૈયાર કરી શકો છો. આ જે રીત છે તેમાં તમારે જેટલી પાતળી કરવી હોય એટલી પાતળી પણ કરી શકો. તો તમે જોઈ શકો છો આપણી પૂરીઓ કેવી બની છે. જે હાથની મદદથી બનાવેલી છે તે થોડી જાડી છે, અને જે આપણે આ વાટકાની મદદથી બનાવેલી છે તે ઘણી એવી પતલી બની છે. તો હવે આપણે આ ત્રીજી રીત જોઈ લઈએ. તો લુવો લઈ લીધેલો છે મેં, અને તેમાં સરસ એવું તેલ લગાવી દીધેલું છે. તો આ રીતનો પ્લાસ્ટિકનો કાગળ હોય તેને આપણે લઈ લેશું, અને વચ્ચે ગોળનું રાખીને આ રીતે વાટકી માત્ર ફેરવશો તો પણ આસાનીથી તે સ્પ્રેડ થઈ જશે અને સરસ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ જશે. એક બેચ પૂરીની તૈયાર થશે ત્યાં તમારી બધી પૂરીઓ આ રીતે જો કરશો તો સરસ એવી તૈયાર થતી જશે. જો અહીંયા તમારો લોટ જો પ્લાસ્ટિકમાં કે જે વાટકાનો ઉપયોગ કરેલો છે તેમાં ચોટતો હોય તો થોડું થોડું તેલ વચ્ચે વચ્ચે લગાવતું જવું, એટલે ઇઝી રહેશે. તો આ રીતે પૂરીઓ કરવાથી જે આ પ્લાસ્ટિકમાં કરેલી છે તેમાં તો એકદમ સરસ એવી પતલી બનેલી છે. હું તમને આગળ પણ જણાવીશ, તમને દેખાડીશ. તમે જોઈ શકો છો કેટલી પતલી બનેલી છે. જો તમારે ક્રિસ્પી ખાવી હોય તો આ રીતની પતલી રાખવી, તેનાથી બહુ સરસ એવી કડક એવી પૂરી તૈયાર થાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. અને જો તમારા ઘરમાં જો પોચી ખવાતી હોય તો તમે વચ્ચેની સાઈડ થોડી જાડી રાખવી અને એજીસ તેની થોડી એવી પતલી રાખવી, જેથી કરીને વચ્ચેથી ફૂલાશે અને પૂરી સરસ એવી તૈયાર થશે, ફૂલીને દડા જેવી થશે. તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ પૂરીઓને તળવાનું છે. લુવો નાખેલો તો સાઈડમાંથી થોડા થોડા બબલ આવતા હતા. તો આ રીતનું તેલ હોય ત્યારે જ આપણે પૂરીને નાખીશું અને ફેરવતા ફેરવતા તેને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાર સુધી કરી લેશું. એક વખત પૂરીને નાખ્યા પછી તેને થોડીવાર માટે હલાવવી નહીં, તે ઉપર તરવા લાગે ત્યારબાદ આપણે ફેરવીશું. તો તમે જોઈ શકો છો પૂરી આપણી બહુ સરસ એવી તૈયાર થઈ છે અને આ પૂરી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે સફરમાં પણ લઈ જઈ શકો છો અને એન્જોય કરી શકો છો. અને ખાટી મીઠી તમે એમનેમ પણ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી એવી લાગશે. તો જરૂરથી આ રેસીપી બનાવજો. તમે જોઈ શકો છો ઘણી પૂરીઓ ફૂલાય છે, ઘણી નથી ફૂલાતી, પણ જે નહીં ફૂલાય તે સરસ એવી ક્રિસ્પી બનશે, એટલે ખાવામાં પણ બહુ જ મજા આવશે. તો તમે જોઈ શકો છો આપણે પૂરીને તોડીને પણ જોશું, એકદમ સરસ એવી તેનો અવાજ પણ તમે સાંભળી શકો છો. ક્રિસ્પી એવી બની છે અને એકદમ ખસ્તા એવી તૈયાર થાય છે. અને આ પૂરી બાળકોને પણ બહુ જ ભાવે છે, એમનેમ લુખ્ખી પણ તેને બહુ જ ભાવશે. બહુ ટેસ્ટી એવી લાગે છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવશે. અને તમારે ક્યારેય પણ સવારને બાળકોને લંચ બોક્સમાં પણ આપવી હોય તો પણ ઇઝી રેસીપી છે, તો ઝડપથી તમે બનાવી પણ શકો છો. તો આપણે ભાંગીને પણ જોઈ લીધી કેવી આપણી પૂરી બની છે. અને આ પૂરી જે છે તે થોડી સોફ્ટ, એટલે કે વચ્ચેથી થોડી જાડી હતી એટલે થોડી એવી સોફ્ટ છે. પણ આગળ હું તમને બતાવીશ કે જો તમે પતલી એવી પૂરી બનાવી હોય તો તે કઈ રીતની થાય છે. તો આ જે પૂરી છે તે થોડી પતલી એવી બનાવેલી છે. તો તમે જોઈ શકો છો બિસ્કિટની જેમ ભાંગે છે, એકદમ ખસ્તા એવી તૈયાર થાય છે અને ક્રિસ્પી એવી બને છે. તો જો તમે મારી જેમ ખસ્તા અને ક્રિસ્પી ખાવાના શોખીન હોય તો તમે આ રીતની પણ કરી શકો છો. જેવી તમારા ઘરમાં બધાને ભાવતી હોય એવી તમે બનાવીને એક વખત જરૂરથી ખવડાવજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને આજની મારી આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો, અને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.